નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આ દ્રશ્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર 1 એટલે કે હવેલી શેરી ચોક વિસ્તારનું છે। છેલ્લા 8 દિવસથી લગભગ ગટરના આ ગંધાતા પાણીથી ઉભરાઈ રહ્યા છે, પરંતુ ભાજપ શાસિત નગરપાલિકા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નહીં તેવો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે। નગરપાલિકાની અંદર અવારનવાર ફોન દ્વારા રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો જવાબ આ સત્તાધીશો તરફથી મળતો નથી તેવો વસવસો પણ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। ભાજપના વિકાસની વાતો કરવાવાળા ક્યાં ખોવાઈ ગયા તેવો સણસણતો સવાલ પણ આ જ વિસ્તારના લોકો કરી રહ્યા છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ વિસ્તારની અંદર અનેક ધાર્મિક સ્થળો આવેલા હોય, ત્યાં શ્રદ્ધાળુઓનો અવરજવર પણ મોટા પ્રમાણમાં રહેતો હોય અને મુખ્ય બજારનો રસ્તો પણ અહીંથી જતો હોય, ત્યારે લોકો આ ગટરના ગંધાતા ઉભરાતા પાણીથી ત્રાહિમામ પુકારી ઉઠેલ છે। પરંતુ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો જાણે કે ઘણઘાર રીતે કુંભકર્ણ નિંદ્રામાં સૂતા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે શું આ કહેવાતા વિકાસની વાતો માત્ર રાજકીય વાયદા હતા કે રાજકીય નારા હતા તેવો સવાલ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે આ લોકોનો આ પ્રશ્ન હવે સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકાના લોકો કઈ રીતે ઉકેલે છે। પરંતુ હાલમાં તો આ ગટરના ઉભરાતા પાણીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને વિકાસની વાતો કરવાવાળા ભાજપના લોકોને હવે શોધી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।